લાસ્ટ યર એવું થયું હતું કે મેં એક સ્ટુડન્ટને વારંવાર હેર ઓઇલ માટે કીધું હતું અને નાખી નથી આવતી, તો પછી એના પેરેન્ટ્સની નોટ આવી કે એને મેડિકલ ઇસ્યુ છે, તો એટલે એ હેર ઓઇલ નહીં કરે. મેં કીધું ઇટ્સ ઓકે, તું એકવાર મને મેડિકલ સર્ટિફિકેટ સબમિટ કરાવી દે સ્કૂલમાં, એટલે તને કોઈ બીજું બી ના કહે કે તું હેર ઓઇલ કરીને આવજે. એને મને ફાઇલ સબમિટ કરાવી, પણ એ ફાઇલ હતી બે એક વર્ષ જૂની હતી. તો મેં કીધું રિસન્ટ કોઈ ફાઇલ એવી આપો તો જેનાથી કરંટ યરમાં તમારું નામ લખી નાખવામાં આવે કે તમને હેર ઓઇલ કરવાથી હેરમાં કે બોડીમાં ઇસ્યુ થઈ રહ્યો છે. તો એના ડાયરેક્ટ પછી એના પેરેન્ટ્સ મારી જોડે આવ્યા અને ઝઘડવા જ લાગ્યા કે તમે મારી છોકરીને આમ કીધું, અને એમને વર્ડ યુઝ કર્યો કે હ્યુમિલેટ કરી. મેં કીધું ના, એવું કંઈ નથી. તમે એકવાર તમારી છોકરીને મારી સામે બોલાવો, તમારી જોડે રાખો અને પૂછો કે મેં એવું એને કંઈ કીધું છે કે એવું કંઈક કર્યું છે. પણ એમને એમની છોકરીને આવવા દીધી નહીં. હાય, આઈ એમ પિંકલ, ધીસ ઇઝ ડે 4. બીજી એક અમારી રિસ્પોન્સિબિલિટી આવે છે કે હાઇજીન ટેસ્ટ કરવાની. હાઇજીન ટેસ્ટમાં અમારે નેલ ચેક કરવાના આવે, પ્રોપર યુનિફોર્મ ચેક કરવાનું આવે, છોકરાઓ 2 ચોટલી લીધી છે કે નહીં, હેર ઓઇલ પ્રોપર કર્યું છે કે નહીં, આ બધી અમારી ડ્યુટીમાં આવે. પણ આવું બી અમુક વાર થઈ શકે, એટલે પછી મેં આ યર આવી રીતે એક લોગો બનાવ્યો કે જે હું હર ક્લાસમાં લગાવી શકું, એટલે છોકરાઓને ખ્યાલ બી આવે કે આ એમને કરવું જોઈએ. થેન્ક યુ. ફોલો ફોર ડે 5. બાય.